નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દુષ્યંત સર આજના આ વિડિયો લેક્ચરમાં મારી યુટ્યુબ ચેનલ સિમ્પ્લિફાય મેથ્સ વિથ દુષ્યંત સર એમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પેપર સ્ટાઇલ ધોરણ 10ના ગણિતના પેપર સ્ટાઇલ વિશેની ચર્ચા કરવાની છે. અગાઉના વિડિયો લેક્ચરમાં મેં ગુણભાર વિશે દરેક પ્રકરણ કેટલા માર્કનું પૂછાય છે એવા ગુણભાર વિશેનો વિડિયો લેક્ચર બનાવી અને મૂકેલો છે. તો સર્વે વિદ્યાર્થીઓ આ વિડિયો લેક્ચર ન જોયો હોય સર્વે વિદ્યાર્થીઓએ તો આઈ બટન ક્લિક કરી અને અગાઉનો મારો વિડિયો લેક્ચર ગુણભાર વિશેનો તમે જોઈ શકશો. આજના વિડિયો લેક્ચરમાં પેપર સ્ટાઇલ વિશે આપણે શરૂઆત કરી છે. તો ગણિતનું બેઝિક મેથ્સ એનો કોડ છે G18. એનું પેપર સ્ટાઇલ આ મુજબનું છે. પેપર સ્ટાઇલની અંદર પહેલો સેક્શન એ આવે છે અને એ સેક્શન એ છે વિદ્યાર્થી મિત્રો કુલ 24 માર્કનો છે. તો આ સેક્શનની અંદર કઈ રીતે હેતુલક્ષી પૂછાય છે તો કે 1 થી 6 પ્રશ્નો છે એ વિકલ્પવાળી ખાલી જગ્યા હશે કે જેમાં ABCD 4 ઓપ્શન હશે. એમાંથી કોઈ પણ એક ઓપ્શન સિલેક્ટ કરી અને તમે ખાલી જગ્યા પૂરી શકશો. 7 થી 12 એ કૌંસમાં આપેલા જવાબમાંથી કોઈ પણ એક જવાબ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરવાની એ ટાઈપના હશે. અને ત્યાર પછી 13 થી પ્રશ્ન 16 એમાં ખરા ખોટા વિધાનો પૂછાય છે. 17 થી પ્રશ્ન નંબર 20 એ એક શબ્દ અથવા એક વાક્યના જવાબ એ ટાઈપના પ્રશ્નો હશે. અને આ છેલ્લા જે 21 થી 24 પ્રશ્નો છે એમાં વિદ્યાર્થી મિત્રો જોડકા હશે. હવે અહીંયા હું તમને એક ચર્ચા કરી દઉં કે આ જોડકા છે એ 2 પ્રકરણમાંથી પૂછાય છે. તો એક પ્રકરણ છે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ અને બીજું પ્રકરણ પૃષ્ઠફળ અને ઘનફળ. આમ આ 2 પ્રકરણના તમને વિદ્યાર્થી મિત્રો સૂત્ર બહુ સારી રીતે તૈયાર તમે કરી લીધા હોય તો આ 2 જે 21 થી 24 પ્રશ્નો છે એમાં પૂછાતા જોડકા તમે સારી રીતે લખી શકશો. ત્યાર પછી આપણે વિદ્યાર્થી મિત્રો સેક્શન B માં જઈએ છીએ. આ સેક્શન છે એ કુલ 18 માર્કનું છે. હવે 18 માર્કમાં કેવી રીતે પૂછાય છે તો કે ક્વેશ્ચન નંબર આ વિભાગની અંદર ક્વેશ્ચન નંબર 24 થી ક્વેશ્ચન નંબર 37 એમ કુલ 13 ક્વેશ્ચનો પૂછાય છે. કેટલા? 13 ક્વેશ્ચનો. હવે એમાંથી તમને આવડતા કોઈ પણ 9 પ્રશ્નો તમારે અથવા 9 દાખલાઓ તમારે ગણવાના હોય છે અને દરેકના 2 ગુણ છે. આમ 9 દુ 18 માર્કનો આ સેક્શન B થાય છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે સેક્શન C તરફ જઈએ છીએ. તો સેક્શન C માં કઈ રીતના પ્રશ્નો આવે છે તો કે આ વિભાગની અંદર ક્વેશ્ચન નંબર 38 થી ક્વેશ્ચન નંબર 46 એમ કુલ 9 પ્રશ્નો પૂછાય છે. હવે એમાંથી તમારે કોઈ પણ 6 પ્રશ્નો અથવા દાખલાઓ સોલ્વ કરવાના હોય છે અને દરેક દાખલાના 3 ગુણ હોય છે. એમ 3 6 18 ગુણનો આ સેક્શન C થાય છે. બીજી એક માહિતી આની અંદર આપી દઉં કે આ સેક્શન C ની અંદર તમને વર્તુળના પ્રકરણમાંથી 2 પ્રમેયો પૂછાશે. એક પ્રમેય 10.1 અને બીજું પ્રમેય 10.2. આ 2 પ્રમેયો છે એ કમ્પ્લીટ કરીને રાખશો તો આ સેક્શનની અંદર એક ક્વેશ્ચન તમારો આવશે 2 માંથી એક પ્રમેય તરીકે અને એ પ્રમેય તમે સોલ્વ કરો એટલે પછી તમારે 6 માંથી બાકીના
5 દાખલાઓ તમને આવડે એ ગણવાના થશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે સેક્શન ડી તરફ જઈ છીએ કે જેમાં આ વિભાગની અંદર ક્વેશ્ચન નંબર 47 થી ક્વેશ્ચન નંબર 54 એમ કુલ 8 પ્રશ્નો અથવા 8 દાખલાઓ પૂછાય છે અને એની અંદરથી તમારે કોઈ પણ 5 દાખલાઓ સોલ્વ કરવાના હોય છે. આ સેક્શનના દરેક ક્વેશ્ચનના અથવા દરેક દાખલાના 4 માર્ક છે એટલે એમ કુલ 4 પંચું 20 માર્કનું આ સેક્શન તમને ડી મળશે. આ સેક્શનની અંદર પણ એક પ્રમેય પૂછાય છે વિદ્યાર્થી મિત્રો કે જે ત્રિકોણના પ્રકરણમાંથી છે અને પ્રમેય છે 6.1. બહુ સહેલું પ્રમેય છે. તમે એક વખત હું અગાઉ પછી એના વિડીયો લેક્ચર બનાવીશ ત્યારે સમજાવીશ, પણ એ એક પ્રમેય 6.1 તૈયાર કરશો તો તમને આ 5માંથી એક પ્રમેય સીધો મળી જશે અને એ ખૂબ સરળ પ્રમેય છે. તમને એમાં રોજ એક વખત તૈયાર કરીને રોજ એક વખત લખતા રહેશો તો એ પ્રમેય પણ તમને આમાં પૂછાશે. તો આ રીતનું આપણું પેપર સ્ટાઇલ છે એ કુલ 80 માર્કનું છે ટોટલ. એટલે રિટન વર્ક તમારું પેપરની અંદર 80 માર્કનું થશે અને 20 માર્ક છે વિદ્યાર્થી મિત્રો એ તમારી સ્કૂલની અંદરથી વિષય શિક્ષક અથવા સ્કૂલ તરફથી ઇન્ટરનલ માર્ક તરીકે મૂકાશે. એમ તમારું કુલ 100 માર્ક થશે. તો આ રીતનું આપણું આ પેપર સ્ટાઇલની સમજ છે વિદ્યાર્થી મિત્રો. આ પેપર સ્ટાઇલ વિશે જે મેં તમને સમજાવ્યું છે એ તમને યોગ્ય અને સારું લાગ્યું હોય તો દરેક વિદ્યાર્થીઓને નમ્ર અપીલ છે કે એ મારા વિડીયો લેક્ચર છે એને શેર કરે, સબસ્ક્રાઈબ કરે અને શક્ય એટલી લાઈક આપે. થેન્ક યુ વેરી મચ. ધન્યવાદ.